નશામાં ધોધ જીઆઈએસએફ જવાનોનું મોડી રાત્રે જાહેરમાં ફાયરિંગ શહેરમાં ચકચાર. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ફાયરિંગની એક સનસનાટભરી ઘટના સામે આવી છે. શહેરના કાકા સાહેબના ટેકરા પાસે આવેલ નવદુર્ગા મંદિર નજીક એસઆઈએફના એક કર્મચારીએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરિંગ કરનાર કર્મચારી રાજ નરેન્દ્રસિંહ દૌલતસિંહની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ જંબુસરનો વતની છે અને જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાયમી ફરજ બજાવતો હતો. સૌથી ચોંકાવનાર બાબત એ છે કે ઘટનાના સમયે કર્મચારી નશામાં ચૂર હતો. પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગમાં વપરાયેલ બંદૂક અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો નોંધાવી તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે નશાની હાલતમાં તેને કયા કારણોસર ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ભરચક વિસ્તારમાં જવાબદાર સુરક્ષાકર્મી દ્વારા આ પ્રકારે હથિયારનો દુરુપયોગ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.